નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। લાંબા વિરામ બાદ ગુજરાત રાજ્યમાં ફરી વખત ચોમાસું છે શરૂ થઈ ગયું છે। આજથી મિત્રો વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે 24 કલાકની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના હવામાન વિભાગે પણ આગાહી કરી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીના આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ પડશે। આજ રાત્રે પણ ધોધમાર વરસાદ છે એ શરૂ થશે અને ગુજરાત રાજ્યમાં હવે પછી 2 થી 3 દિવસ છે વાતાવરણ છે એ વરસાદમય રહેવાનું છે। એટલે કે અત્યારે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ હતો એ મજબૂત બની અને આગળ વધ્યો હતો। મધ્ય ભારત તરફથી આ ટ્રફ આગળ વધી અને ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડી હતી। એ જ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ પણ હવે ગુજરાતની અંદર છે એ અંદર જે વરસાદ છે એ પાડી રહ્યો છે। સાથે મિત્રો અત્યારે છે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો ઉપરથી અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ ગુજરાતના ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને દક્ષિણી ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે। આ જ પ્રકારે છે એ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે કે અરબ સાગરની અંદર પણ એક ચક્રવાતી તોફાન છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવે પછીનું વાતાવરણ છે કેવું રહેવાનું છે, સાથે ગુજરાત રાજ્યમાં આજે રાત્રિના 10 વાગે છે એ ફરી વખત વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે, જેમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। સાથે સાથે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમાં ભાવનગરથી લઈ અને જૂનાગઢ, જામનગર, દ્વારકા સુધીના વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળશે। આજ રાત્રે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોમાં, જેમાં વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, ધોળકા છે, નડિયાદ છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમ છે જોવા મળશે। અને હવે પછી 2 દિવસની જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવી છે કે હવે પછી ધોધમાર વરસાદ પડશે। સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વિરામ બાદનો વરસાદ છે હવે શરૂ થઈ ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોની પણ રાહ હતી કે વરસાદ હવે ફરી પાછો ક્યારે શરૂ થશે, તો એ તમને જણાવી દઈએ। હવે મિત્રો ચોમાસાની ગતિવિધિ છે એ પકડાશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે। આજે મિત્રો દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહ્યું હતું એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગો, જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવ્યો હતો એ મોન્સૂન ટ્રફ કહેવામાં આવી રહ્યું છે। આ મોન્સૂન ટ્રફ હવે પછી ગુજરાતના જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી સાથે મિત્રો ખેડાના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ખંભાત સુધી, વડોદરા, દાહોદ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તાર, મહેસાણા, થાનના વિસ્તારોની અંદર છે વરસાદ ધોધમાર પડશે। અને આ બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય તરફથી 3 ટ્રફ લાઇન છે પસાર થઈ રહી છે। તમને અત્યારે લાઈવ લેટેસ્ટ છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર દર્શાવીએ, જેમાં ગુજરાત રાજ્ય તરફથી 3 ટ્રફ લાઇન છે પસાર થઈ રહી છે। એક મિત્રો અરબ સાગરથી દક્ષિણ ગુજરાત તરફ, એક બીજી અરબ સાગરથી મિત્રો જામનગરના વિસ્તારો, સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના વિસ્તારો, અને ત્રીજી છે કચ્છ લાગુના વિસ્તારથી ઉત્તર ગુજરાતના લાગુના વિસ્તારો સુધી છે એ ટ્રફ લાઇન પસાર થઈ રહી છે। એટલે કે સિસ્ટમીય ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ છે એ હવે પછી 24 કલાક માટે જોવા મળશે અને વરસાદ પણ ધોધમાર પડશે। અત્યારે મિત્રો 2 થી 3 ઇંચ સુધીની વરસાદ પડવાની લઈને જે આગાહી છે કરવામાં આવી રહી છે, જેમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ સામાન્ય જોવા મળશે અને વધુમાં વધુ મિત્રો 8 ઇંચ સુધીના વરસાદ નોંધાશે। ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે। કયા જિલ્લાઓની અંદર છે પવનની ગતિ જોવા મળશે, વીજળીના કડાકા ભડાકા કયા વિસ્તારોની અંદર જોવા મળશે, તમને આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવીએ પહેલાં, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે તમે ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો આજ રાત્રે છે એ ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ધોધમાર વરસાદનો જે ઘેરાવો છે, ચક્રવાત સમાન પવનો પણ ફૂંકાશે એનો ટ્રફ લાઇન નક્કી થઈ ગયો છે। અત્યારે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ ચક્રવાતી તોફાનના જે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે પૂર્વ
ભારત તરફ જોવા જઈએ તો પૂર્વ ભારતના અમુક વિસ્તારોની અંદર જેમાં મિત્રો વિશાખાપટ્ટનમ, કોલકાતા લાગુના વિસ્તાર, ઢાકા લાગુના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે અને એ લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો મિત્રો બંગાળની ખાડી તરફથી આગળ આવતો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાંથી આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો વાવાઝોડા સમાન આગળ વધી રહ્યો છે. સતત ચક્રવાતી તોફાન સમાન પવનો પણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેમાં અત્યારે આગામી 2 દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે ખાસ સૂચના આપી દીધી છે. આગામી 2 દિવસ એટલે કે 16 તારીખ સુધી છે એ ખેડૂત ભાઈઓને પણ જે માછીમાર ભાઈઓ છે, દરિયાઈ ખેડૂત ભાઈઓ છે, એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. આ પ્રકારે એક મિત્રો બીજી સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક બીજી સિસ્ટમ બની રહી છે. એ પણ તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર મિત્રો કે મુંબઈના દરિયાકાંઠાની અંદર છે અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને એ પછી સિસ્ટમનો ઘેરાવો છે ટ્રફ લાઇન સમાન છે એ આગળ વધશે અને આ ટ્રફ લાઇન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે. કારણ કે મિત્રો ઉત્તર તરફ આ ટ્રફ લાઇન પસાર થશે એમાં પણ અમદાવાદ લાગુના વિસ્તાર છે, સુરત અને વડોદરા, ભાવનગર લાગુના વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે. આ નવા મેપની અંદર તમે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાંથી લઈને મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ તમે 3 પ્રકારના છે એ મેપ જોઈ શકો છો. એટલે કે 3 પ્રકારના છે એ સિમ્બોલ જોઈ શકો છો. એકમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો નથી. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે જેમાં અમદાવાદ છે, દાહોદ છે, આણંદ, વડોદરા છે એ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનો ટ્રફ બનતો જોવા મળી રહ્યો છે. આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગ છે કે જેમાં હિંમતનગર છે, ડુંગરપુર છે, બનાસવાડા છે, તેમજ ઉદયપુર છે, સૌરજપુર છે, પાલનપુર છે, પ્રતાપગઢ છે, આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. તો મિત્રો અત્યારે તમે આ વિડીયો છે એ કયા જિલ્લામાંથી અથવા તો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તમારા ગામનું નામ અથવા તો શહેરનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણા બીજા ઘણા બધા મિત્રો છે એમને ખ્યાલ પડી જાય કે વરસાદ અત્યારે ક્યાં પહોંચ્યો તો ચોમાસું છે એ અત્યારે ક્યાં પહોંચ્યું. અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં જોવા મળ્યો નથી. તમે ખાસ ધ્યાન રાખજો કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે 20 તારીખ પછી છે વરસાદ પડશે અને ત્યાં પણ ધોધમાર ભૂકા બોલાવે એવો વરસાદ પડશે. વીજળીના કડાકા ભડાકા સમાન છે એ વરસાદ કચ્છ જિલ્લાની અંદર અથવા તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર 20 જુલાઈ પછી પડશે. આજે મિત્રો 15 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી હતી એમાં લેટેસ્ટ આગાહી તમને જણાવી દે તો અત્યારે મહુવા લાગુના વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, વેરાવળ અને અમુક એવા વિસ્તારો જ્યાં બોટાદ લાગુના વિસ્તારો આવતા હશે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. આજે વહેલી સવારથી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ છે. 15 જુલાઈના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું હતું પરંતુ વરસાદની હવે પછી છે એ આગાહી કરી દેવામાં આવી છે એટલે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બનતો જોવા મળી રહ્યો છે મોરબી છે, રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે, જામનગર છે, પોરબંદર છે, દીવ તેમજ દ્વારકા તેમજ સલાયાના વિસ્તારો અને ભાણવડના વિસ્તારોની અંદર પણ છે એ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એ પછી મિત્રો 15 જુલાઈના રોજ બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે એ તમને ખાસ જણાવી દઈએ તો બપોર પછીના વાતાવરણની અંદર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ પડશે. અમરેલી જિલ્લાના બગસરા છે તેમજ બોટાદ જિલ્લાના ઘણા બધા એવા ગામ છે ત્યાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે એ નહિવત હશે. અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં સુરત લાગુના વિસ્તારથી લઈ અને ભરૂચ છે, વડોદરા છે, આણંદ છે તેમજ ખેડા છે, બ્રહ્મપુત્ર નદી છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે. આ જ પ્રકારે તમે મિત્રો એક નવી આગાહી જોઈ શકો છો. લેટેસ્ટ આગાહી છે, નવો મેપ છે તમે જોઈ શકો છો જેમાં અત્યારે ગુજરાત રાજ્ય છે એના ઉપર 3 સિસ્ટમ છે મંડળાતે જોવા મળી રહી છે. અત્યારે 3 સિસ્ટમ એક્ટિવ થઈ એમ પણ ગણી શકાય. એક સિસ્ટમ મિત્રો છે મધ્ય ભારતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. બીજી છે એ જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને ત્રીજી સિસ્ટમ કરાચી લાગુના વિસ્તારથી લઈ અને પંજાબથી લઈ અને રાજસ્થાન તરફ આવશે અને રાજસ્થાનથી થઈ ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ભાગના વિસ્તારોથી જે મધ્યમનો ગાળો છે એ ગાળા વિસ્તારોની અંદર જોવા મળશે. આ જ પ્રકારે મિત્રો એક પૂર્વ ભારતના ભાગમાં એટલે કે જ્યાં કોલકાતા લાગુના વિસ્તાર છે તેમજ ઢાકા લાગુના વિસ્તાર છે અને જે
કહી શકાય વિશાખાપટ્ટનમ અને જે બેંગલુરુ લાગુના વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે। એ જ પ્રકારે હવે આખા ભારત દેશની અંદર જો વરસાદી સિસ્ટમ જોવા મળી હોય તો અત્યારે ગુજરાતના જે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે એ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમને એક લેટેસ્ટ આગાહી જણાવીએ તો તમે અહીંયા ટ્રફ લાઇન જોઈ શકો છો। સતત ગુજરાત રાજ્ય તરફ એક સાથે 3 ટ્રફ લાઇનો પણ દર્શાવવામાં આવી છે અને 3 જે સિસ્ટમ પણ છે એ દર્શાવવામાં આવી રહી છે। તો આમ ચક્રવાતી તોફાન છે એ બની શકે એવી પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે। અત્યારે 20 જુલાઈ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે। 20 જુલાઈ પછી છે એ વરસાદીય રૌદ્ર સ્વરૂપ ધારણ થશે। મેઘ તાંડવની પણ મેઘ ગર્જનાની પણ અને મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેના ધોધમાર વરસાદની પણ આગાહી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણીશું। વહેલી તકે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે છે 1 લાખ કરતાં પણ વધારે છે વ્યૂ આવી જાય તો ગુજરાતના દરેક જિલ્લાની અંદર આગાહી જે કરવામાં આવી છે એમાંથી 100% સાચી પડતી આગાહી છે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આવનારા સમયની અંદર પ્રોવાઈડ કરશું એટલે કે માહિતી આપશું। ત્યાં સુધીમાં મિત્રો આજના વિડીયોમાં છે 1 લાખ કરતાં પણ વધારે વ્યૂ પ્લસ છે એ વ્યૂ તમે લાવી આપો અથવા તો તમારા જે દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ છે એ દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી આપો તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી લેટેસ્ટ નવી આગાહી છે તમને જણાવીશું જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછી 22 તારીખ પછીનું જે વાતાવરણ છે એની અંદર મોટો ફેરફાર થશે। ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે। પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવી દીધું છે એમની પોતાની યુટ્યુબ ચેનલમાં કે 15 થી 16 તારીખ વચ્ચેનું જે વાતાવરણ છે એ આધાર રાખશે 20 તારીખ પછીનું વાતાવરણ। તો અત્યારે મિત્રો 14 તારીખ અને 15 તારીખનું વાતાવરણ તમને ખ્યાલ જ છે કે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારથી લઈને મધ્ય પૂર્વના તમામ ભાગના જિલ્લાઓ છે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ છે હળવા સ્વરૂપે જોવા મળી રહી છે પરંતુ એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે એટલે ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે। આ સાથે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈ શકો છો। સેટેલાઇટ ઇમેજની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ આ બાજુ બની રહી છે। હવે અરબ સાગરની અંદર પણ પવનો છે એ વાવાઝોડા સમાન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સતત મિત્રો પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પવનોની ગતિ પણ છે અને વરસાદી સિસ્ટમ પણ છે એ બાજુથી આવતી જોવા મળી રહી છે। એ પછી એક ચક્રવાત છે એ ફ્રાન્સ લાગુના વિસ્તારોની અંદર સર્જાતું જોવા મળી રહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર પરંતુ ફ્રાન્સ લાગુના વિસ્તારોની અંદર અત્યારે કોઈ પણ હલચલ છે એ જોવા મળી એવું અત્યારે છે હવામાન વિભાગ કહેતું નથી પરંતુ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે ખાસ જોઈ શકો છો અહીંયા એક ચક્રવાતી સર્જન છે એ થઈ રહ્યું છે। તો એના પણ ઘેરાવો જો બનશે અને કરાચી પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારો સુધી જો એ વાતાવરણ પહોંચશે તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ વરસાદ પડશે। આ બાજુ મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારો એટલે કે સરહદી જે વિસ્તારો છે ત્યાંથી અત્યારે છે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે સાથે વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે। અરબ સાગરના દરિયાકાંઠાના વચ્ચે એટલે કે હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વચ્ચે પણ અત્યારે છે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે પરંતુ એ મિત્રો 20 તારીખ પછી એક્ટિવ થશે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે ચક્રવાતી તોફાન સમાન પવનો પણ અમુક જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ફૂંકાશે। વહેલી સવારથી છે એ વાતાવરણ વરસાદમય રહેવાનું છે। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 15 થી 20 તારીખ આ 5 દિવસનો સમયગાળો એવો રહેવાનો છે કે ત્યાં આ વિસ્તારોની અંદર છે એ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે કચ્છ લાગુના વિસ્તારો હોય તમામ જિલ્લાઓની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ પડશે। ખાસ કરીને ધોધમાર અતિભારે વરસાદની આગાહી તો બીજી વાત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે એ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પડવાનો છે એ માટેની એક લેટેસ્ટ આગાહી પણ જાહેર કરી દેવામાં આવી છે। હવે પછી હવામાન વિભાગે પણ એક લેટેસ્ટ આગાહી છે આપી છે
હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર અત્યારે તમે જોઈ શકો છો, IMD ડિપાર્ટમેન્ટનું જે લેટેસ્ટ આ જે વેધર એનાલિસિસ અપડેટ કહી શકાય, તો એ વેધર એનાલિસિસ અપડેટ પ્રમાણે પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી થઈ છે. પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી છે એ અત્યારે સિસ્ટમ હળવી પહોંચી એવું લાગી રહ્યું છે, મંદ પડી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ કચ્છ લાગુના વિસ્તારો સુધી છે એ 20 તારીખ પછી છે આ સિસ્ટમ પહોંચશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદ પાડશે. એમાં મિત્રો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે અને કેવો વરસાદ પડશે એ પણ તમને જણાવી દઈએ. તો અત્યારે મિત્રો એક રેડ એલર્ટ સમાન છે એ સાઇન આપવામાં, એટલે કે એક જે વિસ્તાર છે એને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ વિસ્તાર કયું છે તો વડોદરા અને મિત્રો ખંભાત, આ બે વિસ્તારોને છે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના 2 થી 3 જિલ્લાઓ, મધ્ય ગુજરાતના 5 થી 6 જિલ્લા અને દક્ષિણ ગુજરાત આખું, મધ્ય ગુજરાત આખું અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પછી સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના જિલ્લાઓની અંદર છે અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એટલે આ સિસ્ટમનો ટ્રફ છે મિત્રો, બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આગળ વધ્યો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો વચ્ચે છે પહોંચતાની સાથે વરસાદ છે એ પડતો જોવા મળ્યો છે. અત્યારે મિત્રો આજે વહેલી સવારથી બપોરના સમય સુધીમાં વરસાદ છે ધોધમાર પડ્યો છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ખંભાત અને જે વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આજ રાત્રે છે એ ભારેથી ભારે રહેવાની છે. આવતીકાલ વહેલી સવાર પણ ધોધમાર વરસાદ પડશે અને આવતીકાલે બપોરે પણ સારા એવા સિસ્ટમના ઘેરાવાના મજબૂત કારણે છે એ વરસાદ પડશે. તો આવા 2 થી 3 પ્રકાર હોઈ શકે વરસાદ પડવાને લઈને. તો મિત્રો એના માટેની જે પણ લેટેસ્ટ આગાહી છે હવે પછી આપણે કરીશું. ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર છે તે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ ભાગ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે એ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. બાકી ધોધમાર અને અતિ ભારે વરસાદ છે એ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મહીસાગર છે, ઉત્તર ગુજરાતના ભાગ સાબરકાંઠા છે, અરવલ્લી છે, આ સાથે મિત્રો પાટણ છે, આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓ સિવાય જે રેડ એલર્ટનો સિમ્બોલ છે એ સિવાય મિત્રો દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદ આજે પડી રહ્યો છે. 15, 16, 17, 18, 19, 20 આ માટે 5 દિવસનું લેટેસ્ટ હવામાન આગાહી પણ છે. 5 દિવસ હવામાન ફૂંકા પણ કાઢશે, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવાશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે વરસાદ પણ ધોધમાર પડશે. તો મિત્રો આજે આપણે જે માહિતી, આગાહી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.